નમસ્કાર દર્શક મિત્રો, હું છું બાબા સઈદ. વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે. વિજાપુર રોટરી ક્લબ ખાતે કોંગ્રેસના નવનિયુક્ત પ્રમુખનું અભિવાદન અને વિસ્તૃત કારોબારી મિટિંગનું આયોજન કરવામાં આવ્યું. સમાચાર વિગતવાર જાણીએ તો મહેસાણા જિલ્લા કોંગ્રેસ સમિતિના નવનિયુક્ત પ્રમુખ બળદેવજી ઠાકોરનું સ્વાગત સમારોહ અને વિજાપુર તાલુકા કોંગ્રેસ સમિતિની વિસ્તૃત કારોબારી બેઠકનું આયોજન રવિવારે 3 ઓગસ્ટ 2025ના રોજ સવારે 9:30 કલાકે વિજાપુર રોટરી ક્લબ ખાતે યોજાયો હતો. આ પ્રસંગે વિજાપુર તાલુકા અને શહેર કોંગ્રેસના આગેવાન નેતાઓ, યુવક કોંગ્રેસ, મહિલા કોંગ્રેસ, બક્ષીપંચ સેલ, SC/ST સેલ, લઘુમતી સેલના કાર્યકરો, ભાઈ બહેનો, યુવાનો તથા કોંગ્રેસના સમર્પિત સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. મહેસાણા જિલ્લા કોંગ્રેસ સમિતિના નવનિયુક્ત પ્રમુખ બળદેવજી ઠાકોરે જણાવ્યું હતું કે રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધીના માર્ગદર્શન હેઠળ મહેસાણા જિલ્લામાં સંગઠન સર્જન અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ અભિયાન અંતર્ગત જિલ્લા, તાલુકા અને શહેર સ્તરે પ્રમુખોની નિમણૂકની પ્રક્રિયા ચાલી રહી છે. સમગ્ર વિજાપુર અને મહેસાણા જિલ્લાની અંદર સંગઠન સૂચન અભિયાન દ્વારા પ્રમુખોની, તાલુકા પ્રમુખ અને શહેર પ્રમુખોની નિમણૂક કરવાનું કામગીરી ચાલે છે અને સંગઠનની કામગીરી ચાલે છે. અમારા રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધીએ જે સૂચના આપી છે એ પ્રમાણે તમામે તમામ તાલુકા હોય, નગરપાલિકા હોય કે જિલ્લો હોય, કઈ રીતે મજબૂત સંગઠન બને અને આવનારી તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીમાં મજબૂતાઈથી કોંગ્રેસ લડે એ અભ્યર્થના સાથે, એ વાત સાથે લઈને મેં તાલુકે તાલુકે વાત લઈ અને મેં નીકળ્યા છે. જો તમે આગામી ચૂંટણીઓમાં તમે આખા દેશનો એક માહોલ અને જે ભાજપના 10-12 વર્ષના જુઠ્ઠાણા અને પ્રજાલક્ષી કામોની અવગણના અને રાહુલજીનું મજબૂત અને સત્ય સાથેનું નેતૃત્વ અને ગુજરાતમાં 2027માં કોંગ્રેસની સરકાર બનાવવાનું પાર્લામેન્ટમાં આપેલું વચન એ પરિપૂર્ણ કરવા આપ જોઈ રહ્યા છો કે જે જિલ્લાના પ્રમુખોની વાત હોય, પ્રદેશના સંગઠનની વાત હોય, તો ખુદ રાહુલજી રસ લઈ ગુજરાતમાં 5-6 વખત આવી અને આવનારા સમયમાં તો ખૂબ મજબૂતાઈથી ગુજરાત કોંગ્રેસમાં આગળ વધશે અને આવનારા સમયમાં સરકાર બનાવશે.